સુરેન્દ્રનગરમાં બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું। મહાનગરપાલિકાની માત્ર 13 જગ્યાઓ માટે 245થી વધુ યુવાનોએ અરજી કરી। ભરતી ફોર્મ ભરવા સવારથી જ લાંબી કતાર લાગી। ખેડૂત, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને દરરોજ ક્યાંક ને ક્યાંક લાઇનમાં ઊભા રહેવું પડે છે। મામલતદાર કચેરીથી લઈને મહાનગરપાલિકા સુધી લાઇનો દેખાતા કઠોર વાસ્તવિકતા જોવા મળે છે। યુવાનોમાં નોકરીને લઈને ચિંતા વધી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 13 જેટલી જે અલગ અલગ જગ્યાઓ ભરવા માટે 245 જેટલા ઉમેદવારો દ્વારા અરજી કરવામાં આવી છે। આજે ભરતી પ્રક્રિયાનો બીજો દિવસ છે। કેમેરામેનને કહીશ કે આ સીધા લાઈવ દ્રશ્યો નગરપાલિકા ખાતેથી દેખાડશે। જે અલગ અલગ અરજદારો છે તે આવી રહ્યા છે અને પોતે જે ભરતી પ્રક્રિયા છે તેમાં સામેલ થવાની તૈયારીઓ દેખાડી રહ્યા છે। પીઆરઓ વિભાગ હોય, આસિસ્ટન્ટ મેનેજમેન્ટ વિભાગ હોય, અલગ અલગ જે પર્યાવરણને લગતા એન્વાયરમેન્ટના વિભાગ હોય તેમાં ભરતી પ્રક્રિયા છે તે હાલ શરૂ કરવામાં આવી છે। 13 જેટલી પોસ્ટ ઉપર આ ભરતી પ્રક્રિયા યોજાવાની છે। ઈચ્છુક ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ફજલ ચૌહાણ, જીએસટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર।